નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા પ્રતિનિધિ હર્ષદ લખવાળાનો રિપોર્ટ. સાબરકાંઠા અરવલ્લીમાં પશુપાલકોનો હલ્લાબોલ, દૂધ રસ્તા પર ઢોળાયો, સાબર ડેરી સામે આંદોલન. સમાચાર વિગતવાર જાણીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પશુપાલકો દ્વારા સાબર ડેરીના દૂધના ભાવમાં ઘટાડો અને નફાના વિતરણમાં ગેરરીતિના વિરોધમાં તીવ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. 14 જુલાઈ 2025થી શરૂ થયેલું આ આંદોલન 3 દિવસ સુધી ચાલ્યું, જેમાં મેઢાસર, ખંભીસર, અફસાબાદ, સિનાવાડ, બુટાલ, કોલવાડા, નવાગામ, અકરુંદ અને દેરોલ, દેશોતર સહિતના ગામોના પશુપાલકોએ દૂધના ટેન્કરો રોકીને રસ્તા ઉપર હજારો લીટર દૂધ ઢોળી દીધું હતું. આ પ્રદર્શનમાં લગભગ 1800 દૂધ મંડળીઓએ બહિષ્કારમાં ભાગ લીધો હતો અને સાબર ડેરીનું દૂધનો સંગ્રહણ બંધ કરી દીધો હતો. પશુપાલકોની મુખ્ય માંગ હતી કે દૂધના ભાવમાં 25% વધારો કરવામાં આવે, નફાનું વિતરણ ન્યાયી રીતે થાય અને આંદોલન દરમિયાન નોંધાયેલી પોલીસ ફરિયાદો પાછી ખેંચવામાં આવે. આ આંદોલન દરમિયાન એક દુઃખદ ઘટનામાં એક પશુપાલકનું મૃત્યુ થયું હતું, જેના કારણે વિરોધનો સ્વરૂપ વધુ ઉગ્ર બન્યો હતો. પોલીસે આંદોલનના 74 આગેવાનો સામે ફરિયાદ નોંધી હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. આંદોલનનું મૂળ કારણ સાબર ડેરી દ્વારા નફાના વિતરણમાં થયેલો ઘટાડો હતો. ગત વર્ષે 602 કરોડ રૂપિયા 17%ના નફાની સરખામણીમાં આ વર્ષે માત્ર 350 કરોડ રૂપિયા 9.75%નું વિતરણ થયું હતું, જેના કારણે પશુપાલકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. સ્થાનિક પશુપાલકોનું કહેવું છે કે દૂધ ઉત્પાદનનું ખર્ચ વધી રહ્યું છે, જ્યારે ડેરી દ્વારા નફાનું યોગ્ય વિતરણ ન થતાં એમની આજીવિકા પર અસર પડી રહી છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને ડેરી સંચાલકોનું ધ્યાન ખેંચ્યું છે. સાબર ડેરીના અધિકારીઓએ પશુપાલકો સાથે ચર્ચા કરવાનો આશ્વાસન આપ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ પડ્યો નથી. આ આંદોલનથી ગુજરાતના ડેરી ઉદ્યોગમાં પશુપાલકોની સમસ્યાઓ અને તેમના હક્કોની લડાઈ એકવાર ચર્ચામાં આવી છે.